મજૂરની જેમ મહેનત કરશો ને તો મજૂર જ રહી જશો. અથાગ પરિશ્રમનો કોઈ જ વિકલ્પ નથી. તૂટી પડો, મંડી પડો, મજૂરની જેમ લાગેલા રહો. સાહેબ, આ 21મી સદી છે. અહીંયા હાર્ડવર્કથી કામ નથી ચાલતું. અહીંયા સ્માર્ટ વર્ક કરવું પડે. તમને ખબર છે સ્માર્ટ વર્ક એટલે શું? ના ખબર હોય તો તમારો વગર પગારનો કારીગર છે જ ને, સમજાવશે તમને. જોડાયેલા રહો અમારી સાથે આખી રીલમાં, એટલે તમને ખબર પડશે. બેઝિકલી તમે જે હાર્ડ વર્ક કર્યું એનું સમયે મૂલ્યાંકન અથવા ઇવેલ્યુએશન કર્યા પછી એમાં શું ફેરફાર કરવા જેથી તમારી મહેનત વધારે સફળ થાય એને કહેવાય સ્માર્ટ વર્ક. દાખલા તરીકે તમે ધંધો વધારવા માટે ગયા મહિને જે પણ મહેનત કરી, જે પણ પગલાં લીધા એનું મૂલ્યાંકન કરો કે ભાઈ મારા કયા પગલાંથી મને ધંધો વધારે મળ્યો, કયા સ્ટેપની કોઈ ઇફેક્ટ ના આવી અથવા તો ઓછી આવી, બીજા કયા સ્ટેપ મારે એડ કરવા જોઈએ. આને કહેવાય ઇવેલ્યુએશન અથવા મૂલ્યાંકન. એ કર્યા પછી ફરીથી આવતા મહિને તમારે એ જ હાર્ડવર્ક કરવાનું. તો આ જે આખી સાયકલ થઈને એને કહેવાય સ્માર્ટ વર્ક. દાખલા તરીકે તમે કોઈ બિલ્ડિંગમાં 20મા માળે જવું છે તો સીડી પણ છે અને લિફ્ટ પણ છે. તમે સીડીથી જશો તો એ હાર્ડવર્ક થયું, પણ લિફ્ટનો ઉપયોગ કરશો તો સ્માર્ટ વર્ક થયું. સમય બચ્યો, જલ્દી પહોંચ્યા. બસ આ જ તમારે તમારા ધંધામાં કરવાનું છે. તો બોલો, હાર્ડવર્ક એકલું કરવું છે કે સ્માર્ટ વર્ક કરશો? બાપા સીતારામ.